નમસ્તે મિત્રો. લાસ્ટ ટાઈમ શિક્ષક દિવસ નિમિત્તે આપણે કવિતા સાકરિયા દ્વારા છેલ્લે પારિમાણિક વિશ્લેષણ એટલે શું અને ઉપયોગ વિશે આપણે સમજ્યા હતા. આજે આપણે સાર્થક અંકમાં 2.7.3 ટોપિક અંક ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો વિશે સમજીએ. તો સૌપ્રથમ ધારો કે આપણી પાસે કોઈ એક લંબચોરસ તકતી છે કે જેની લંબાઈ અને પહોળાઈ આપણને આપી છે અને આપણે તેના ક્ષેત્રફળમાં અનિશ્ચિતતા શોધવાની છે. તો સૌપ્રથમ લંબચોરસ તકતીની લંબાઈ ધારો કે L બરાબર 16.2 ±0.1 સેન્ટીમીટર આપેલી છે. હવે જો આ 0.1 સેન્ટીમીટરને આપણે પર્સન્ટેજ એટલે કે ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો તે 0.6% થશે. એટલે કે આને આપણે આ રીતે લખી શકશું 16.2 સેન્ટીમીટર ±0.6%. તે જ રીતે લંબચોરસ તકતીની પહોળાઈ B બરાબર 10.1 ±0.1 સેન્ટીમીટર અને લંબાઈના 0.1ને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો હવે આ પર્સન્ટેજમાં કન્વર્ટ કઈ રીતે કરી શકાય એ પણ તમને કહી દઉં કે 10.1 હોય તો 100%, તો 0.1ને કેટલા ટકા, એવી રીતે આપણે કન્વર્ટ પણ એને કરી શકીએ છીએ. એ જ રીતે અહીં પણ આપણે 16.2 એ 100%, તો 0.1 એ કેટલા ટકા, આવી રીતે આપણે એને કન્વર્ટ કરીશું તો આનું અહીંયા આપણે 0.6 અને 1% આપણને મળશે. તો મિત્રો આ તો સરળ છે, આપણે જાણીએ છીએ, સાયન્સમાં આપણે છીએ. તો હવે L અને B આપણને આપ્યા છે. હવે આપણે આ લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ બરાબર તમે જાણો છો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે LB કરીશું એટલે આપણી પાસે આ L આપ્યો છે અને અહીંયા B આપ્યો છે. તો LB એટલે ગુણાકાર કરીશું એટલે 163 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળે છે ±1.6%. આ પર્સન્ટેજમાં આપણને મળે છે, અગાઉ સમજાવ્યું તે પ્રમાણે. અને જો આપણે મૂલ્યમાં ગણતરી કરવું હશે તો 163.62 ±2.6 સેન્ટીમીટર સ્ક્વેર પણ આપણને મળે છે. હવે જો આપણે આને સાર્થક અંકોનો ઉપયોગ કરીને આપણે આની અંદર એને ઉપયોગ કરીશું તો આપણે ખ્યાલ છે કે આ જે છે એ 164 થશે અને અંતિમ પરિણામ આપણે 164 મળશે અને ± આપણને 3 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. આમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે જે આ લંબચોરસ તકતી છે તેના ક્ષેત્રફળ એટલે કે LB માં રહેલી અનિશ્ચિતતા 3 આપણને મળે છે, 3 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે, અથવા ત્રુટિ આપણને 3 સેન્ટીમીટર સ્ક્વેરની મળે છે. હવે આપણે મિત્રો પેટા નિયમ બીજો જોઈએ. જો કોઈ પ્રાયોગિક મૂલ્યનો ગણ n સાર્થક અંકો વડે દર્શાવેલ હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ હોય છે. દાખલા તરીકે આપણને બે જુદી જુદી વસ્તુ આપી છે કે જેના દળ આપણી પાસે આપેલા છે 12.9 ગ્રામ અને 7.06 ગ્રામ અને બંનેના દળનો તફાવત આપણે શોધવાનો છે. તો મિત્રો તફાવત શોધવો એટલે આમ તો આપણને ખૂબ સરળ પડે, આપણે સીધો તફાવત કરીશું એટલે 5.84 ગ્રામ આપણને જવાબ મળશે. પરંતુ આ જવાબ સાર્થક અંકોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આ જવાબ ખોટો છે, સાચો નથી. તો શા માટે ખોટો છે? તો તમને ખ્યાલ છે કે ગુણાક આપણે સરવાળો કે બાદબાકી હોય ત્યારે આપણે લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યા કે એવું આપણે નથી જોવાનું, પરંતુ દશાંશ સ્થાનોમાં લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યા કઈ છે તો એ જોઈએ. તો આની અંદર કેટલા સાર્થક અંકો છે? 3 છે. આમાં પણ 3 છે. બંનેમાં સાર્થક અંકો તો 3 જ છે, પરંતુ આમાં દશાંશ સ્થાન પછી એક સાર્થક અંક છે, જ્યારે આમાં દશાંશ સ્થાન પછી 2 સાર્થક અંક છે. એટલે આપણે એક દશાંશ સ્થાન ધરાવતી આ સંખ્યાને ધ્યાનમાં લેવું જોઈએ. આનો અર્થ કે આપણું અંતિમ પરિણામ જે આવે છે તેમાં પણ એક દશાંશ સ્થાન જ હોવું જોઈએ. તો હવે એ રીતે આપણે જોઈશું તો સાર્થક અંકોનો ઉપયોગ કરીશું તો આનો જવાબ 5.84 નહીં પણ 5.8 ગ્રામ થશે. અને મિત્રો આપણે ફરી પાછો અહીં 4 જે છે ત્યાં આપણે રાઉન્ડ ઓફનો નિયમ જે અગાઉ સમજ્યા છીએ, 5થી મોટો હોય તો શું, 5થી નાનો હોય તો શું અને 5 હોય તો શું, આ નિયમનો તો ઉપયોગ અહીં આપણે કરવાનો જ છે. 5થી મોટો હોય તો રિમાઇન્ડ તમને કરાવી દઉં છું કે 5થી મોટો હશે તો આપણે શું કરીએ છીએ, આગળના આંકને 1 વધારી દઈએ છીએ. 5થી નાનો હશે તો શું કરીએ છીએ, તો આ જે 5થી નાનો છે એટલે આગળના આંકને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. અને એક્ઝેક્ટલી 5 હોય તો આગળનો અંકને આપણે બેકી કે એકી
હોય તે પ્રમાણે આપણે નિયમ લાગુ પાડીએ છીએ, જે આપ સારી રીતે જાણો છો. તો આપણે 12.9 ગ્રામ ઓછા 7.06 ગ્રામનો સાર્થક અંકોનો ઉપયોગ કરીને તફાવત જે મળે છે તે 5.8 ગ્રામ મળે છે. હવે મિત્રો આપણે ત્રીજો પેટા નિયમ આપણે સમજીએ કે સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધારિત નથી, પરંતુ સંખ્યા તે સંખ્યા પર પણ આધારિત છે. તો આ શું કહેવા માગે છે આપણે સમજીએ. દાખલા તરીકે આપણે કોઈ એક દળ માપીએ છીએ, જે દળ આવે છે 1.02 ગ્રામ અને ત્રુટિ છે ±0.01 ગ્રામ, અને બીજું દળ માપીએ છીએ જેમાં દળ છે 9.89 ગ્રામ અને ત્રુટિ છે ±0.01 ગ્રામ. તમે મિત્રો અહીં ખાસ જોઈ શકો છો કે બંનેમાં ત્રુટિ તો 0.01 ગ્રામ જ છે. અહીં પણ 0.01 ગ્રામ છે, અહીં પણ 0.01 ગ્રામ છે. પરંતુ આ ત્રુટિ પૈકી વધુ વિશ્વસનીય દળ કયું ગણાય, તો અથવા સાપેક્ષ ત્રુટિ દરેક માપનમાં કેટલી મળે એ સમજવું હોય તો આપણે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર વાપરીએ કે 0.01 ભાગ્યા 1.02 ગ્રામ ગુણ્યા 100, એટલે કે આપણે ટકાવારીમાં રૂપાંતરિત કરીએ તો ઇક્વલ ટુ મળે છે ±1%. તો મિત્રો અહીંયા આપણને 1% ત્રુટિ મળી. જ્યારે આ જ વસ્તુ 0.01 ગ્રામ માટે અહીંયા જ ગણતરી કરી તો 0.01 ગ્રામ અપોન 9.89 ગ્રામ ઇન્ટુ 100%, તો આપણને મળે છે ઇક્વલ ટુ ±0.1%. તો તમે જોઈ શકો છો બંનેમાં અહીં તો ત્રુટિ સરખી જ હતી, 0.01 ગ્રામ 0.01 ગ્રામ, પરંતુ અંતિમ પરિણામ જે આવે છે એમાં સાપેક્ષ ત્રુટિ આપણને કેટલી મળી, તો અહીં 1% મળે છે, જ્યારે અહીંયા 0.1% મળે છે. એટલે કે અહીં જે ત્રુટિ મળે છે તેના કરતાં આ ત્રુટિ 10 ગણી વધુ છે. તો મિત્રો આ રીતે આપણે સાપેક્ષ ત્રુટિ જે છે તેને પણ ખૂબ સારી રીતે આ નિયમો વડે સમજી શકીએ છીએ. તમે ખાસ ધ્યાન રાખીશું કે આ બંનેમાં સમાન હોવા છતાં અહીં આપણને ત્રુટિમાં મોટો ફેરફાર એટલે કે 10 ગણો ફેરફાર આપણને જોવા મળે છે. તો આવી રીતે મિત્રો આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીની મોટાભાગની બધું જ પૂરું કર્યું છે. આના રિલેટેડ જેટલા દાખલા છે આપણે ઉદાહરણના દાખલા એ આપણે પૂરા કરીએ, અને સૌપ્રથમ આપણે ઉદાહરણ 2.13 જે બાકી છે ઉદાહરણ કેટલાક તે આપણે સમજીએ. હવે મિત્રો આપણે ઉદાહરણ 2.3ની રકમ સમજીએ. કોઈ ઘનની બધી બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. તો મિત્રો આ દાખલાને આપણે સમજીએ તો લંબાઈ આપેલી છે, ઘન આપેલો છે જેની લંબાઈ L બરાબર 7.203 મીટર આપેલી છે, અને આપણે ઘનનું કુલ ક્ષેત્રફળ અને ઘનનું કુલ કદ શોધવું છે. તો મિત્રો સૌપ્રથમ આપણે તેના સૂત્રો તો જાણીએ છીએ કે ઘનનું કુલ ક્ષેત્રફળ બરાબર 6L² બરાબર 6L આપણને આપ્યો છે. સાદરૂપ આપીશું તો 311.299254 મીટર સ્ક્વેર મળશે. અહીં સુધીનું તો સાવ સરળ જ છે. હવે આપણે એને રાઉન્ડ ઓફ કરવાના છે, અને એના માટે આપણે સાર્થક અંકોનો ઉપયોગ કરીને આપણે એને ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે આપેલી જે રકમમાં આપેલી સંખ્યા છે તેમાં સાર્થક અંકો કેટલા છે 1, 2, 3 અને 4. તો આનો અર્થ કે અંતિમ પરિણામમાં પણ સાર્થક અંકો આપણા 4 જ મળવા જોઈએ. ચલો 4 સાર્થક અંકો જોઈએ તો 1, 2, 3 અને 4. હવે 4 સાર્થક અંકો થશે, એનો અર્થ કે આ 9 જે છે તે અને તેના પછીના બધાને દૂર કરવું પડશે. તો આને 9ને દૂર કરવા માટે આપણે તે 5 કરતાં મોટી સંખ્યા હોવાના કારણે આને દૂર કરતી વખતે આ સંખ્યા આ અંકને એક અંક વધારશે. એટલે કે આ 9 દૂર કરીશું એટલે આ 2 છે તે 3 થશે, એટલે 311.3 મીટર સ્ક્વેર સાર્થક અંકોનો ઉપયોગ કરીને આપણને ફાઇનલ આન્સર મળે છે. મિત્રો એ સાર્થક અંકોનો ઉપયોગ કરીએ ત્યારે રાઉન્ડ ઓફના નિયમોને તો આપણે ધ્યાનમાં રાખવાના જ છે, કારણ કે સાર્થક અંક તો આપણે નિયમ પ્રમાણે આવશે, અને એને દૂર કરીએ એટલે માત્ર 311.2 નથી લખી નાખવાના. પછી જ્યારે 9ને દૂર કરીએ ત્યારે પાછા રાઉન્ડ ઓફનો નિયમ પણ સાથે લાગુ પાડવાનો છે. એટલે દાખલો દેખાય સરળ છે, પણ આપણે માત્ર આ છેલ્લું સ્ટેપ જે છે તે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આ દાખલો આપવાનું કારણ જ મુખ્ય આ છેલ્લું સ્ટેપ છે. પછી ઘનનું કદ શોધવું છે. તો ઘનનું કદ આપણે ખ્યાલ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 3 સમઘન છે એટલે 3 એનો L³ થશે, તો 7.203 નો ક્યુબ થશે, એટલે આન્સર આપણે આવશે 373.714754 મીટર ક્યુબ. મિત્રો અહીં સુધીનું સરળ છે.
હવે ફરી પાછું આપણે રકમમાં 4 સાર્થક અંકો આપેલા હોવાના કારણે અંતિમ પરિણામમાં પણ 4 સાર્થક અંકોને જ ગણતરીમાં લેવાના છે. તો તે નિયમ પ્રમાણે આપણે જો જોઈશું તો 1, 2, 3 અને 4. તો 4 સાર્થક અંક તો 373.7 પાસે થઈ જાય છે. હવે આપણે પાંચમો અંક જોઈએ, 1 છે, અને 1 જે છે તે રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે 5થી નાનો છે. હવે 5થી નાની સંખ્યા હોય તો તમે જાણો છો કે આગળની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે આ રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે આપણે જો 373.7 લખીએ અને એક અને તેના પછીની બધી સંખ્યાને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. તો ફાઇનલ આપણને ઘનનું કદ મળે છે 373.7 મીટર ક્યુબ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઘણી વખત આપણને એવું સરળ ડેટા આપેલા હોય કે લંબાઈ આપેલી છે, ક્ષેત્રફળ શોધવાનું છે, કદ શોધવાનું છે, તો એમાં શું થઈ ગયું. પરંતુ આપણે અહીં સુધી તો નોર્મલ છે આ 2 સ્ટેપ સુધી, પરંતુ આપણું છેલ્લું સ્ટેપ છે ને તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આની અંદર આપણને 2 નિયમ લાગુ પાડવા પડતા હોય છે. એક તો લઘુત્તમ સાર્થક અંકોનો નિયમ લાગુ પાડવો પડશે, પછી બીજો જે નિયમ છે તે આપણે રાઉન્ડ ઓફનો નિયમ પણ લાગુ પાડવો પડશે. તમે જોઈ શકો અહીં આપણે રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે જ આપણે 3 કર્યા છે, અહીં રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે જ 7 રાખ્યા છે, બાકી દૂર કરી દીધા છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, છેલ્લું સ્ટેપ જે આવે છે, અંતિમ પરિણામ જે આવે છે તે સાર્થક અંકો માટે ખૂબ મહત્વનું છે. હવે આપણે ઉદાહરણ 2.14 ને સમજવા પ્રયત્ન કરીએ. સૌપ્રથમ તેની રકમ 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ગણતા શોધો. તો મિત્રો અહીં આપણને દળ આપ્યું છે, દળ જે આપ્યું છે તે 5.74 આપ્યું છે, કદ આપ્યું છે તે 1.2 સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે, અને ગણતા શોધવી છે. તો બહુ સરળતાથી આપણે દળ અને કદ આપ્યા હોય તો ગણતા શોધી શકીએ છીએ કે ગણતા બરાબર દળ છેદમાં કદ. તો દળ 5.74 ગ્રામ, કદ 1.2 સેન્ટીમીટર ક્યુબ. તો મિત્રો અહીં સુધીનું તો સરળ જ છે. હવે આપણે એ સમજવાનું છે કે દરેકની અંદર સાર્થક અંકો કેટલા છે. તો દળની અંદર સાર્થક અંકો 1, 2 અને 3 છે, એટલે કે 5, 7 અને 4. જ્યારે કદની અંદર સાર્થક અંકો 1 અને 2 છે. તો આ સંખ્યામાં સાર્થક અંકો આપણા 3 છે, જ્યારે આ સંખ્યામાં સાર્થક અંકો આપણા 2 છે. એટલે બેઝિકલી જોઈએ તો આપણો અંતિમ જવાબ પણ 2 સાર્થક અંકોમાં આવે. તો અને અહીં એ પણ આપણે જોઈશું કે અહીં દશાંશ ચિહ્ન છે એના પછી આપણી પાસે 2 સાર્થક અંક છે, જ્યારે અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 જ છે. તો આનો અર્થ એવો થયો કે આપણે જે અંતિમ પરિણામ જે આપણે લઈએ છીએ તે આપણું 2 સાર્થક અંકોમાં આવશે, અને તે સાર્થક અંકોમાં નો જવાબ છે 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો મિત્રો ખૂબ સરળ લાગતા દાખલાઓમાં પણ ઘણી વખત આપણે રાઉન્ડ ઓફ કરવામાં કે સાર્થક અંકોની સંખ્યાને રકમમાં જે આપ્યું હોય તે પ્રમાણે ઉપયોગ કરીને એનો અંતિમ પરિણામ લાવવામાં ભૂલ કરતા હોય છે. પણ ખરેખર જો બેઝિકલી તમે જોશો તો સાર્થક અંકો અને રાઉન્ડ ઓફ કરવાના નિયમો ખૂબ સરળ છે. તેથી આપને કોઈ પણ જો આની અંદર મુશ્કેલી લાગતી હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો. કાંઈ પણ વધારે તમને તકલીફ પડતી હોય કે આની અંદર સર અમારે આવું છે તો તેનું આપણને માર્ગદર્શન પણ મળી રહેશે. તો અહીં આપણી પાસે ઉદાહરણના બધા જ દાખલાઓ પૂરા થઈ જાય છે. હવે આપણે આના જે બીજા સ્વાધ્યાયના દાખલાઓ છે એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. એમાં પણ કાંઈ પણ તમને પ્રોબ્લેમ આવતો હોય, કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવતા હો તો પણ તમને મને જણાવશો. મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો કેટલાક દાખલા જોઈએ. દાખલા 10મો જે હમણાં જ આપણે ટોપિક કર્યો છે સાર્થક અંકોનો, તેના રિલેટેડ જ છે. નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. તો મિત્રો અહીં જે દાખલા આપ્યા છે એના ઉપરથી પણ તમે સાર્થક અંકોના જે આપણે સંખ્યા છે એ ખૂબ સરળતાથી સમજી શકો, એટલા માટે હું આ પણ તમને કરાવું છું સ્વાધ્યાયમાંથી પણ. દાખલા તરીકે એ રકમ આપી છે 0.07 મીટર સ્ક્વેર. તો સૌપ્રથમ આ 0.07 મીટર સ્ક્વેર
બરાબર તમે લખી શકો છો સાયન્ટિફિક મેથડ પ્રમાણે જોઈએ તો 7 × 10⁻² મીટર સ્ક્વેર. તો એ પણ તમને ખ્યાલ છે કે આને બે રીતે ગણી શકાય કે જે દશાંશ ચિહ્ન પછીના જે શૂન્યો છે તેમાં પણ પ્રથમ શૂન્યેતર સંખ્યા સિવાય તો તે એક શૂન્ય છે, એટલે આ ગણતરીમાં લેવાનું નથી. તો તેના સિવાયની સંખ્યા એક જ આવે છે, એટલે કે આ 0.07 મીટર સ્ક્વેર સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા માત્ર એક જ છે. જ્યારે હવે એ જ રીતે આપણે આને આમ સાયન્ટિફિક મેથડ પ્રમાણે લખીએ છીએ તો 7 × 10⁻² મીટર સ્ક્વેર થશે. તો 10⁻² હોય કે 10⁻24 હોય કે ગમે તે હોય તેને 10ની ઘાતને આપણે સાર્થક અંકોમાં ગણતરીમાં લેતા હોતા નથી. તો આપણે આની અંદર સરળતા જ સમજાય છે કે તેમાં સાર્થક અંકોની સંખ્યા ફક્ત એક જ થશે. હવે આપણે બી રકમ સમજીએ. 2.64 × 10⁻24 કિલોગ્રામ. તો તમે જોઈ શકો છો કે હમણાં જ વાત કરી કે 10⁻⁴ જે પણ છે તેને આપણે સાર્થક અંકોમાં ગણતરીમાં લેવાનું નથી નિયમ પ્રમાણે. તો આપણી પાસે સંખ્યા છે 2.64, એમાં સાર્થક અંકો કેટલા છે? 1, 2 અને 3. તો આપણા બી જવાબ જે છે તેમાં સાર્થક અંકોની સંખ્યા થશે આપણે 3. પછી સી 0.2370 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે સાર્થક અંકોના નિયમ પ્રમાણે દશાંશ ચિહ્ન પછી પ્રથમ શૂન્યેતર સંખ્યા હોય તેના પહેલાંના શૂન્યથી ગણતરીમાં નથી લેવાના, પણ જે પ્રથમ શૂન્યેતર સંખ્યા પછી કે અંતમાં ગમે તેટલા શૂન્યો હોય તેને આપણે ગણતરીમાં લેવાના છે. આનો અર્થ એમ થયો કે દશાંશ ચિહ્ન પછી 1, 2, 3 અને 4 સંખ્યા છે તો આ શૂન્ય જે અંતિમ શૂન્ય આવે છે તેને પણ આપણે સાર્થક અંક તરીકે ગણતરીમાં લેવાનું છે. એટલે કે સીમાં સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3 અને 4 થશે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે જે આ શૂન્ય છે તેનું મૂલ્ય દર્શાવે છે કે ચોથો અંક જે પોઈન્ટ પછીનો જે છે તે આપણો શૂન્ય આવે છે એટલા માટે. તે જ રીતે ડીને જોઈએ 6.320 જૂલ. મિત્રો આની અંદર પણ આપણને આ તો જો કે બહુ સરળ છે 1, 2, 3 અને હવે આ પ્રશ્નનું જે આપણને મળશે તો આ સંખ્યા જે છે આ બંને વચ્ચે તફાવત તમને કહી દઉં છું. આ 1 કરતાં નાની સંખ્યા માટે દશાંશ ચિહ્નના નિયમ પ્રમાણે આપણે જોવાનું છે, જ્યારે 1 કરતાં મોટી સંખ્યા માટેના નિયમ છે. પરંતુ પોઈન્ટ પછી જે છે દશાંશ ચિહ્ન પછીના જે નિયમો છે તે બંનેમાં સરખા રહે છે. એટલે આની અંદર પણ સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3 અને 4 રહેશે. એટલે કે બંનેમાં સાર્થક અંકોની સંખ્યા 4 છે, પણ નિયમ તમે જો 1 થી નાના માટે 1 થી મોટા માટે છે. તે જ રીતે ઈમાં 6.032 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આની અંદર સાર્થક અંકો કેટલા? તો 1, 2, 3 અને 4. તો તમે એમ કહેશો કે સર હવે આની અંદર આ દશાંશ ચિહ્ન પછીનું પ્રથમ શૂન્યની ગણતરીમાં કેમ લીધું? તો આ સંખ્યા 1 કરતાં મોટી સંખ્યા છે. હવે 1 કરતાં મોટી સંખ્યા જ્યારે હોય ત્યારે તેમાં આ સાર્થક અંક પછી પોઈન્ટ પછી જેટલા 10 શૂન્ય હોય તે બધા જ આપણે ગણતરીમાં લેવા પડે છે. તો આપણે 1, 2, 3 અને 4 સાર્થક અંકો થશે. જ્યારે એફ હવે જોઈએ 0.006032 મીટર સ્ક્વેર. તો મિત્રો આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા? તો આ સંખ્યા 1 કરતાં નાની છે. તો 1 કરતાં નાની સંખ્યામાં નિયમ શું? તો દશાંશ ચિહ્ન પછીના અને પ્રથમ શૂન્યેતર અંક એટલે 6 પહેલાના શૂન્યો ને સાર્થક અંકોમાં ગણતરીમાં લેવાના નથી. એનો અર્થ 0.00 જે છે તેને સાર્થક અંક ગણવાના નથી. જો તેને આપણે છોડી દઈએ છીએ તો બાકી સાર્થક અંકો કેટલા થશે? 1, 2, 3 અને 4. તો 4 સાર્થક અંકો આની અંદર થશે. આવી રીતે મિત્રો આપણે 1 કરતાં મોટી સંખ્યા, 1 કરતાં નાની સંખ્યા, પછી 0.01 વાળી, પછી પાવરવાળી સંખ્યાઓમાં જુદી જુદી રીતે આપણે સમજી શકીએ છીએ કે કઈ સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે. હવે પ્રથમ દ્રષ્ટિએ પણ તમે આની અંદર જોશો એટલે સાર્થક અંકો ખૂબ સરળતાથી સમજાઈ જશે. 1, 3, 4, 4, 4, 4. દાખલો સહેલો છે, એને નિયમ પ્રમાણે જો આપણે સમજીશું તો ખૂબ જ સરળતાથી આપણે સાર્થક અંકો પણ સમજાશે.